હલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું ધ મૂસ કિચનમાં. તો આજે આપણે છે ને રાડારૂડીનું શાક અથવા તો એને વાસેટીના ફૂલ પણ કહેવાય છે. તો આ વાસેટીના ફૂલ કે ભાજી એનું શાક આપણે બનાવવા જઈ રહ્યા છીએ. તો તમે આ વાસેટીના ફૂલ છે તેને અલગ અલગ નામથી પણ ઓળખતા હશો. તો તમારી બાજુ અને તમારા શહેરમાં આને શું કહે છે તે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. આ ફૂલ કે ભાજી છે ને તે ચોમાસાની શરૂઆતમાં જ વધારે જોવા મળે છે, અને એ પણ ડુંગરાળ વિસ્તાર હોય ને ત્યાં અને જંગલ વિસ્તારમાં વધારે જોવા મળે. અહીં અમારે જૂનાગઢમાં ગિરનાર અને સાસણ છે ગીર, ત્યાં વધારે જોવા મળે છે. તો આપણે આ મોંઘા પણ બહુ જ હોય છે. આ મેં છે ને 250 ગ્રામ લીધા છે, અને તે 300 રૂપિયાના 250 ગ્રામ આવેલા છે. તેનું શાક છે એ જરાક જ થઈ જાય. તો તમે સેવ નાખીને પણ કરી શકો. આનું શાક છે ને એ ખૂબ જ ગુણકારી હોય છે. તો આને આપણે હવે વીણી લઈએ. તો વીણવા એવી રીતે કે આ ફૂલ છે ને તેની દાંડલી તોડી લેવાની છે, એટલે કે ઝુમખામાંથી ફૂલને અલગ અલગ કરી લેવાના છે. આવી રીતે વીણી અને સાફ કરી લેવાના છે. મેં એક હાથમાં કેમેરો પકડ્યો છે ને તેથી તમને બરાબર દેખાતું નહીં હોય. તો હવે આપણે આવી રીતે બધા જ ફૂલને વીણી લઈશું. તો ચાલો બધા ફૂલ વીણી લઈએ. બગડી ગયા હોય, કાળા પડેલા છે તે અલગ કરી લેવાના છે. જો આપણે આ રાડારૂડીના ફૂલ છે એને એકદમ સાફ કરી લીધા છે અને વીણી લીધા છે. હવે એને આપણે સારી રીતે ધોઈ લઈએ. થઈને મેં છે ને આવી રીતના લઈ લીધી છે, અને આમાં આપણે સારી રીતે હાથ નાખી અને ધોઈ લઈશું. જો રાડારૂડીના ફૂલ છે એને ભાજી કહેવાય છે. તો આ ભાજીને આપણે ખૂબ જ સારી રીતે ધોઈ લીધી છે. જો આ છે એ 250 ગ્રામ હતી. 250 ગ્રામ એટલે 300 રૂપિયાની આવી હતી, પણ એ જરાક જેટલી જ થઈ જાય. અને આ ભાજી છે ને મોંઘી તો બહુ જ હોય છે, પણ એના ફાયદા પણ ઘણા બધા છે. તો તમે પણ ચોક્કસથી બનાવજો. જો હવે આપણે કઢાઈ મૂકી દીધી છે જાડા તળિયાવાળી, અને તેમાં આપણે તેલ મૂકી દઈશું. તેલ છે તે થોડુંક વધારે મૂકવાનું. અને મેં છે તો લસણની કળી લઈ લીધી છે. જો લસણ છે ને એ જાજુ રાખવાનું, એટલે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે. હવે જો આપણું તેલ આવી ગયું છે, અને તેલમાં આપણે જીરું નાખી દઈશું. ત્યારબાદ તેમાં હિંગ ઉમેરી દઈશું, અને લસણની કળી છે તે આપણે વધારે જ ઉમેરવાની છે. લસણની કળી ઉમેરી અને પછી તેને આપણે પકડવા દઈશું. આ ભાજી કરવામાં છે ને ઝાઝા મસાલા કાંઈ વાપરવાની જરૂર નથી. જો લસણ પણ પકડી ગયું છે, તો જે આપણે આ ધોયેલી ભાજી છે ને એ તેમાં ઉમેરી દઈશું. અને વાસંતીની ભાજી પણ કહેવાય, રાડારૂડીના ફૂલ પણ કહેવાય, અને રાડારૂડીની ભાજી પણ કહેવાય. તમારી બાજુ કયા શું નામથી બોલે છે તે ચોક્કસથી કહેજો. હવે આપણે આમાં નિમક ઉમેરી દઈશું.
થોડુંક ઉમેરશું, કેમ કે પછી જરાક જ થઈ જાય છે. દેખાય ભાજી છે એ દેખાય જાજી, પણ બને ત્યારે એકદમ થોડીક થઈ જાય છે. અને આમાં તમે સેવ પણ નાખીને બનાવી શકો, કેમ કે ઝાઝા માણસો હોય તો તમારે 2000 રૂપિયા થાય તોય ન થાય. હવે આપણે આમાં થોડું પાણી ઉમેરી, પાણી છે એ થોડુંક જ ઉમેરવાનું છે અને ચડવા દેશું. એવું નથી, તમે કુકરમાં પણ બનાવી શકો. હવે આપણે એને ઢાંકીને રાખી દઈશું અને એની ઉપર આપણે થોડું પાણી રાખી દઈશું, એટલે બફાવામાં એકદમ જલ્દી થાય. અને જો પાણીની જરૂર પડે ને તો આ થાળી ઉપરનું પાણી છે ને તે આપણે તેમાં ઉમેરી શકીએ. તો ચાલો હવે એને આપણે થોડી વાર ચડવા દઈશું. તો હવે આપણે ખોલીને જોઈ લઈશું. તો જો ખૂબ જ સરસ મજાની ગળી ગઈ છે. હવે આપણે ઢાંકી દીધી હતી ને એટલે પાણી નાખ્યું હતું એટલે ફટાફટ ગળી ગઈ. હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. હળદર, થોડું ધાણા જીરું નાખશું. ત્યારબાદ તેમાં આપણે લાલ મરચું પાવડર, તમે તીખું ખાતા હોય ને એ પ્રમાણે ઉમેરવું. હું થોડું કાશ્મીરી ઉમેરું છું એટલે તમને વધારે લાગશે, કેમ કે કાશ્મીરી મરચું તીખું ઓછું હોય. હવે જો તમારે સેવવાળું શાક ખાવું હોય ને તો આમાં થોડું પાણી વધારે રાખી અને તેમાં સેવ નાખી દેવાની, એટલે ખૂબ જ સરસ મજાનું શાક થાય છે. અને એ શાક પણ બહુ સરસ થાય છે. હવે આપણું શાક તો થઈ ગયું છે તૈયાર. તો આપણે ગેસને કરી દઈશું બંધ. હવે આપણે સર્વ કરી લઈએ. આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો આપને આ રાડા રૂડીનું એટલે કે વાછેટીનું શાક ભાજીનું ગમ્યું હોય અને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી નવી રેસીપી જોવા માટે થઈને વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી. ત્યાં સુધી બધાને આવજો.